સોમનાથમાં ધર્મ અને ખગોળશાસ્ત્રનો વિરલ સમન્વય સર્જાયો। જ્યારે કાર્તિકી પૂર્ણિમાના પાવન અવસરે સોમનાથ મહાદેવના પવિત્ર ધામ ખાતે મધ્યરાત્રે એક અસાધારણ દિવ્ય દ્રશ્ય સર્જાયું। વર્ષમાં એક જ વખત બનતા ખગોળીય સંયોગમાં ચંદ્ર સોમનાથ મંદિરના શિખર પરનો ધ્વજદંડ અને સોમનાથ જ્યોતિર્લિંગ એક જ સીધી હરોળમાં જોવા મળ્યા હતા। તો શ્રદ્ધાળુઓ આ અલૌકિક ઘટનાને અમૃત વર્ષા યોગ તરીકે ઓળખાવી મોટી સંખ્યામાં ભક્તોએ આ વિરલ દ્રશ્ય નિહાળી ધન્યતા અનુભવી હતી। દર્શન કરવા કાર્તિક પૂર્ણિમાનું વિશેષ મહત્વ હોય છે, કેમ કે ચંદ્રમા છે એની અમૃત વર્ષા આજના દિવસે ભગવાનનું શિવલિંગ, એનું શિખર અને ધજાદંડ પર આજના દિવસે આવતા હોય છે। બીજું એનું આજનું મહત્વ એવું હોય છે કે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ મહાદેવે અહીંયા કરેલો હોય છે, જે આપણા જીવનમાં એનો અર્થ એવો થાય છે કે આપણે કામ, ક્રોધ અને મોહને આપણે એનાથી દૂર રહેવું જોઈએ। આવી ભગવાન આપણને આજના દર્શનથી પ્રેરણા આપે છે। કાર્તિકી પૂર્ણિમાના દિવસે સોમનાથ મહાદેવ પર ચંદ્રમાના આવવાથી એની જે અમૃત વર્ષા થાય છે એ આપણને ખૂબ જ પોઝિટિવ અને મનને સ્થિર રાખવાની એનર્જી પ્રાપ્ત કરે છે। એટલે આજના દિવસે આ દર્શન કરવાનું વિશેષ મહત્વ હોય છે। અને કાર્તિકી પૂનમ એટલે 11 થી લઈ અને પૂનમ એમ 5 દિવસ સોમનાથ મંદિર રાત્રે 11 વાગ્યા સુધી અને પૂનમના દિવસે રાત્રે 1 વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું રહે છે। કાર્તિકી પૂનમના દિવસે રાત્રે 12 વાગે વિશેષ એમ કે મહાઆરતી કરવામાં આવે છે, મહાપૂજા કરવામાં આવે છે અને ખાસ કરીને કાર્તિકી પૂનમના દિવસે ચંદ્રમાં બરાબર રાત્રે 12 વાગે ભગવાન સોમનાથજીના મંદિરના શિખર ઉપર એટલે કે સીધી લીટીમાં એનું દર્શન થાય છે। આજના આ કાર્તિક પૂનમના પવિત્ર દિવસે દ્રોણેશ્વર જે ગુરુકુળ છે, સ્વામિનારાયણ ગુરુકુળ, એના વિદ્યાર્થીઓ જેનું બેન્ડ છે એ બેન્ડ દ્વારા આજે ભગવાનની આરતી કરવામાં આવી અને આ બેન્ડના તમામ ટીમે સોમનાથજીની બેન્ડ વગાડી અને આરાધના કરી હતી। ખાસ કરીને કાર્તિક પૂનમના રાત્રિએ મોટી સંખ્યામાં લોકો ભગવાન સોમનાથના દર્શનાર્થે પધાર્યા હતા।